બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પરિસરમાં 4 ઓગસ્ટ 2025ના રોજ દેશભક્તિની થીમ પર નૃત્ય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ અને સાંસ્કૃતિક વિભાગ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. વિદ્યાર્થીઓએ સોલો ડાન્સ, સમૂહ નૃત્ય, તલવારબાજી અને ડ્રામા વિથ ડાન્સ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. તેમના પરફોર્મન્સમાં તલવાર, લાકડી જેવા વિવિધ સાધનોનો ઉપયોગ કરી દેશપ્રેમથી ભરેલા સંદેશાઓ આપ્યા હતા. સ્પર્ધામાં શ્રેષ્ઠ નૃત્ય પ્રસ્તુતિ માટે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાહેર કરીને વિજેતાઓને પારિતોષિક આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતાઓના નામ જાહેર કરવા માટે ડોક્ટર કૃષ્ણાબેન સાંડ્યા અને ડોક્ટર વિશ્વાસભાઈ પ્રજાપતિએ જજ તરીકેની જવાબદારી નિભાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક સમિતિના સભ્યો તથા એકેડમી એફર્ટ્સ કન્વીનર ડોક્ટર તૃપ્તિબેન સી પટેલ અને અન્ય સ્ટાફનો પણ સક્રિય સહયોગ રહ્યો હતો. આમ ડીસાની કોલેજમાં વિદ્યાર્થી કલાને ઉછેરવા માટે આવા કાર્યક્રમો અવસરરૂપ છે અને ખાસ કરીને જ્યારે દેશભક્તિ સાથે જોડાયેલા હોય ત્યારે તેનો ભાવ વધુ ઊંડો હોય છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.